સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો। વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને 30 લાખની છેતરપિંડી કરવામાં આવી। ભરતકુમાર નામના વ્યક્તિએ ટ્રાય તરફથી હોવાનો દાવો કરતો ફોન કર્યો અને સિમ કાર્ડ બંધ કરી દેવાની ધમકી આપી। ત્યારબાદ ફરિયાદી પોતે 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવી તેમને ડરાવી ધમકાવી 30 લાખ રૂપિયા પડાવી લીધા। ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં પોલીસનો સંપર્ક કર્યો। ભરૂચ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્રે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એમનાથી તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે, પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કરવામાં આવેલા છે। સંચાલકો સામે ફરિયાદ છતાં બેખૌફ ડ્રો થકી લોકોને છેતરતા સંચાલકો જોવા મળ્યા। બેખૌફ અશોક માળી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। આવતીકાલે ડ્રો કરવાનો વિડીયો પણ વાયરલ કર્યો। વિડીયો વાયરલ કરીને પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। અશોક માળી સામે નોંધાઈ છે 2 ફરિયાદ। અશોક માળીને જાણે પોલીસનો કોઈ જ ડર નથી। અશોક માળી ખુલ્લેઆમ ડ્રોની ટિકિટો વેચી રહ્યો છે। ઓનલાઈન અને ઓફલાઈન વેચી રહ્યો છે ટિકિટો। આવતીકાલે અશોક માળી ડ્રો કરવાની જાહેરાત પણ કરી રહ્યો છે। પોતાના ગામ મોરથલમાં ડ્રો કરવાની જાહેરાત। લોકોના કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી ઉપર ફરિયાદો થઈ હોવા છતાં તે લોકોને હજુ પણ ઠગી રહ્યો છે। રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના ફક્ત 3 જ દિવસ રહ્યા છે। જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો। દિવસો ઓછા છે। 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે। છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે। ડ્રો 100% થશે। રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે। અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાઈ અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મુકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું। બનાસકાંઠામાં ડ્રો કિંગ કહેવાતા અશોક માળી અને તેના સાગરીતો દ્વારા આ મોરથલ ગામની અંદર 8 ફેબ્રુઆરી 2025ના રોજ પણ ડ્રો યોજવાનો છે। દ્રશ્યો બતાવીશ। આ અશોક માળીની ઓફિસ છે। અહીંથી સંચાલન થાય છે। અશોક માળી સાથે 135 લોકોનું જે ગ્રુપ છે અહીંથી સંચાલન કરે છે અને 3 ડ્રો થયા છે। 1 ડ્રોમાં ફરિયાદ થઈ છે। અશોક માળી અત્યારે ફરાર છે, પરંતુ આ મોરથલ ગામની અંદર આ જ ઓફિસ પર કૂપનો અત્યારે વેચાઈ રહી હતી, પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ અત્યારે પહોંચી ત્યારે ઓફિસને બાજુની ઓફિસને બંધ કરી દેવામાં આવી અને તમામ લોકો અહીંથી ફરાર થઈ ગયા છે। મહત્વની વાત તો એ છે કે આ જે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડની અંદર 8/2/2025ના રોજ 4થા નંબરનો જે ડ્રો છે તે ડ્રો કરવાની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે એવું સૂત્રોનું કહેવું છે। મહત્વની વાત તો એ છે કે રામદેવ ફાઉન્ડેશન દ્વારા અશોક માળી પોતાના ગામમાં જ એક 8 ફેબ્રુઆરી 2025ના રોજ ડ્રો કરવા જઈ રહ્યો છે। આ ડ્રોની ઓફલાઈન તેમજ ઓનલાઈન જે કૂપનો છે તે મળી રહી છે। પોલીસ માત્ર તપાસના દાવાઓ કરી રહ્યા છે। ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વહીવટી તંત્ર હોય માત્ર કાગળો તપાસી રહી છે, પરંતુ અશોક માળીના ગામમાં કે અશોક માળીની ઓફિસ પર હજુ સુધી કોઈ પણ વહીવટી તંત્રની ટીમ કે પોલીસની ટીમ અહીંયા પહોંચી નથી અને તપાસનો ધમધમાટ શરૂ થયો નથી। ન્યૂઝ 18 પાસે જે સૂત્રોનું માનીએ તો જે 3 ડ્રો થયા હતા તેમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે અને 4થો ડ્રો પણ અહીંયા થવાનો છે। આ 4થો ડ્રો માટેની કૂપનો વેચાઈ રહી છે। લોકો કૂપનો ખરીદી રહ્યા છે, પરંતુ આ ડ્રો બંધ કરાવવા માટે હજુ સુધી વહીવટી તંત્ર સામે આવ્યું નથી। હવે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર આ ડ્રો થવા દે છે કે પછી આ ડ્રો બંધ કરાવે છે, તે જોવું રહ્યું। સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। સોનાનો નવો ભાવ 87,300 પહોંચી ગયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 98,250 થઈ ગયો છે। સતત વધી રહ્યા છે સોના અને ચાંદીના ભાવ। સોનાનો ભાવ 87,300 પહોંચી ગયો છે। આ સૌથી હાઈએસ્ટ પ્રાઇસ સોનાની દેખાઈ રહી છે અને 1 કિલો ચાંદીનો ભાવ 98,250 થઈ ગયો છે। આ વર્ષે સોનાનો ભાવ આંબશે આસમાન। વર્ષના અંત સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 95,000 થી 1 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાઈ નહીં। 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ
88,000ની સપાટી વટાવી ચૂક્યો છે. સોનાનો ભાવ વધવા પાછળના કારણો આંતરરાષ્ટ્રીય ફેરફાર હોવાનું સોની વેપારીઓનું માનવું છે. છેલ્લા 25 દિવસમાં 8,000 રૂપિયા કરતાં પણ વધુ ભાવ વધ્યા, જેની અસર રાજકોટના પ્રખ્યાત સોની બજાર ઉપર થઈ રહી છે. રાજકોટની સોની બજારમાં સોનાની ખરીદી કરતા ગ્રાહકોની સંખ્યા યથાવત છે. સોનું ખરીદવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. અત્યારે ખરીદી તો છે જ, ખરીદ કરવા તો બધા આવે જ છે, ઘણા જે પહેલા આવતા એટલા જ આવે છે, પણ બ્રેક લાગી ગઈ. કેમ કે પહેલા જે કરતા ને જે ખરીદી, એ માનો કે 10-20 તોલા કરતા એની બદલીમાં એનું 50% કે 30% 40% એવી રીતના ખરીદી કરે છે. અત્યારે ભાવ જો સ્થિર થાય ને તો જ ગ્રાહકોને અને બધાને, અમને બધાને ફાયદો થાય. અમારે ઘરના મેરેજ છે એટલે હું સોનું લેવા આવી છું, પણ સોનાના ભાવ અત્યારે હાઈએસ્ટ છે, એટલે અત્યારે 10 તોલા લેવાનું હતું, એના બદલે અમે 6-7 તોલા લેશું. એમ ખરીદીમાં બ્રેક મારવી પડે કે સોનાનો ભાવ અત્યારે વધારે છે, એટલે થોડીક બ્રેક મારવી પડે. હવે મેક્સિકો અને કેનેડા પર જો ટેરિફ લગાવવામાં આવે ને સામે તે દેશો પ્રતિસાદ આપશે તો તે પણ જોવાનું રહ્યું. જો એ ટેરિફ લગાવશે તો સોનાનો ભાવ હજી પણ આથી વધુ સપાટી પર પહોંચી શકશે. 95,000થી લાખ આસપાસ આ વર્ષ દરમિયાન પહોંચી શકવાની શક્યતાને આપણે નકારી ન શકીએ. પરંતુ જેમ મેં કીધું કે હજી 1 મહિના દિવસ પૂરતું આ ટેરિફ લગાવવાની જે અટકળો હતી એને સ્થગિત કરવામાં આવી છે. તો આ એક વીક છે કે શનિવાર સુધીમાં છે ને હજી આખું પિક્ચર ક્લિયર થશે કે શું નહીં શું એ લોકો દ્વારા ડિસિઝન લેવામાં આવે છે.